નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું તારીખ 20/4/2026ના રોજ લેવાયેલ ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ બનાસકાંઠા જિલ્લાનું. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જુઓ, બીજા મિત્રોને શેર કરો. આવો ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, પહેલો પ્રશ્ન છે, ભગવાન બુદ્ધનું જન્મસ્થળ કેવા ભૌગોલિક વિસ્તારમાં આવેલું છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી કે પર્વતીય વિસ્તાર. ઓકે. બીજું, ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા. આ ઘટના આજથી કેટલા વર્ષ પહેલાંની છે? હવે ઈસવીસન પૂર્વે 6ઠી સદી એટલે તમારે વર્ષ ગણવાના હતા, જેમાં 2600 વર્ષ પહેલાંની કહેવાય, એટલે ઓપ્શન સી કહેવાય. ત્રીજો, નિર્વાણના માર્ગ માત્ર પુરુષો માટે જ નથી, સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. આ વિધાન ભગવાન બુદ્ધનું કયું સુધાર કાર્ય દર્શાવે છે? તો એમાં જવાબ આવશે ડી કે સ્ત્રીઓને મહત્વ. ચોથું, તમે બૌદ્ધ ધર્મને વધુ જાણવા માટે કયા ગ્રંથનો અભ્યાસ કરશો? તો એમાં સી જવાબ આવે, ત્રિપિટક. ગૌતમ બુદ્ધ તો સિદ્ધાર્થ બન્યા હતા, તો મહાવીર સ્વામી કોણ બન્યા હતા? તો એમાં જવાબ આવશે વર્ધમાન. ઓકે. પછી છઠ્ઠું, રેખાંકિત નકશામાં કુંડગ્રામ કઈ દિશામાં આવેલ છે? તો મિત્રો, કુંડગ્રામ બિહારમાં છે, એટલે ભારતની કઈ દિશા કહેવાય? પૂર્વ દિશા કહેવાય, ઓપ્શન સી આવે. સાતમું, મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ પાવાપુરી ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો પાવાપુરી મિત્રો બિહાર રાજ્યમાં આવેલું છે, એટલે ઓપ્શન એ. તમે પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓનો સંગ્રહ કરો છો, તો તે મહાવીર સ્વામીના કયા વ્રતનો ભંગ કરે? એ જ કહો. તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, અપરિગ્રહ. ઓકે. બીજું છે, આપણે વિકલ્પ પસંદ કરવાનું છે. તો પહેલામાં જવાબ આવશે એ, ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને સમ્રાટ અશોક. આ શું મૌર્ય વંશના શાસકોનો સાચો ક્રમ છે. બીજું છે, તમે જુનાગઢ ફરવા જાઓ તો તમને ત્યાં કયા શાસકનો શિલાલેખ જોવા મળે? તો બીજામાં એ આવશે સમ્રાટ અશોક. ત્રીજું, કયું વિધાન ગ્રાન્ડ ટ્રંક રોડ માટે સાચું નથી? તો આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું, એ વિધાન ખોટું છે, એટલે ઓપ્શન બી આવશે. ચોથો, મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રહ ઉપયોગી નથી? તો એમાં જવાબ આવશે બી, મેઘદૂત. પાંચમું, અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધથી થયું? તો એમાં જવાબ આવશે પાંચમામાં સી કે કલિંગનું યુદ્ધ. છઠ્ઠું, ચંદ્રગુપ્તના રાજદરબારમાં આવેલ રાજદૂત મેગેસ્થનીસ કયા દેશમાંથી આવ્યો હતો? તો એમાં જવાબ આવશે છઠ્ઠામાં બી, ગ્રીક. સાતમું, સમ્રાટ અશોક પોતાના પુત્ર અને પુત્રીને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. હાલ સિલોન કયા દેશ તરીકે ઓળખાય? તો એ જવાબ આવશે શ્રીલંકા, એટલે ઓપ્શન બી. આઠમું છે, મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રમાં ખેતી વિભાગની માહિતી કયા વડા પાસેથી મેળવી શકાય? તો આઠમામાં જવાબ આવે સી, સીતાધ્યક્ષ. પછી ટૂંકમાં પરિચય આપવાનો હતો, ચંદ્રગુપ્ત પહેલો, સમ્રાટ હર્ષવર્ધન અને વિક્રમાદિત્ય. ઓકે. પછી પ્રશ્ન 3નો અ, જેમાં ખરા ખોટા લખવાના છે. પહેલું છે, પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી. તો ખોટું આવશે, કારણ કે નાલંદા બિહારમાં હતી અને તક્ષશિલા વિદ્યાલય એ ગાંધારમાં હતી. ઓકે. બીજું છે, સ્તૂપ એટલે બૌદ્ધ ધર્મના મંદિરોનું પ્રવેશદ્વાર. તો ખોટું. તો પ્રવેશદ્વારને શું કહેવાય? તોરણ કહેવાય, એટલા માટે. ત્રીજું છે, ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. તો આ ખરું. ચોથું, સૌથી જૂના સિક્કા પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય. તો ખરું. પાંચમું, પુરાણોની સંખ્યા 28 જેટલી છે. ખોટું. પુરાણો 18 છે. ઓકે. અને છઠ્ઠું, ભારતમાં મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી હતી. તો આ વિધાન ખરું આવશે. ટૂંકમાં જવાબ છે, પહેલો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં કલાને કેટલા ભાગમાં વહેંચવામાં આવતી અને કયા કયા? તો કલાને 2 ભાગમાં વહેંચવામાં આવતી. ઓકે. અને કયા કયા? તો લલિત કલા અને નિદર્શન કલા. બીજું, બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં કોનો સમાવેશ થાય? તો નાટકો, કાવ્યો, સ્મૃતિગ્રંથો વગેરેનો સમાવેશ. બૌદ્ધ ધર્મમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય. આ રીતના તમારે ટૂંકમાં જવાબ લખવાના રહેશે. પછી ચોથા પ્રશ્નમાં પણ આપણે માગ્ય મુજબ જવાબ લખવાનો છે. પર્વતોને કેટલા વિભાગ વહેંચવામાં આવે છે? તો 4 વિભાગમાં. તો કયા કયા? તો ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત ને અવશિષ્ટ પર્વત. બીજું છે, ઉચ્ચ પ્રદેશનું મહત્વ જણાવો. પછી ટાપુની સંકલ્પના જણાવો. આ વગેરે જેવા પ્રશ્નો છે. મિત્રો, હવે જે છેલ્લો પ્રશ્ન 6થો છે ને, પ્રશ્ન 4 જેમાં આપણે મેદાનોનું તેના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરવાનું હતું, કે કસારણના મેદાન ને નિક્ષેપણના મેદાન. તો એનો જવાબ તમને કહી દઉં. કસારના મેદાનમાં મિત્રો આવશે કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાનું મેદાન, અને નિક્ષેપણના મેદાનમાં આવશે ગંગા યમુનાનું મેદાન અને હવાંગહોનું મેદાન. ઓકે.
પછી આપણે નકશો દર્શાવવાના હતા. નકશામાં તમારા સ્થળો દર્શાવવાના હતા. લક્ષદ્વીપ, પૂર્વ ઘાટ, નર્મદા નદી વગેરે દર્શાવવાના રહેશે. પછી રૂટ સંજ્ઞા દોરવાના હતી. આંતરરાષ્ટ્રીય સીમા, દેશની રાજધાની, પાકો માર્ગ વગેરે. પછી ગોળાના ચિત્રમાં દર્શાવવાના હતા. આફ્રિકા ખંડ, ઉત્તર અમેરિકા, હિન્દ મહાસાગર. ટૂંક નોંધ હતી. તાલુકા પંચાયતના કાર્યો, લોક અદાલત, મહાનગરપાલિકા, સામાજિક ન્યાય સમિતિ વગેરે. અને 7મામાં વિકલ્પો આપેલા છે. હવે ડાયરેક્ટ આપણે વિકલ્પોનું સોલ્યુશન કરીશું. જેમાં પહેલામાં ડી જવાબ આવશે 50%, બીજા વિકલ્પમાં આવશે સી કે બંને પક્ષકારોને સમાધાનકારી રીતે ઝડપી ન્યાય મળે છે, અને ત્રીજામાં મહાનગરપાલિકાને મેયર કહેવાય તો ગ્રામ પંચાયતના વહીવટીને શું કહેવાય? તો મિત્રો જવાબ આવશે ડી સરપંચ. ચોથું, ગામમાં પીવાના પાણીની વધતી સમસ્યાને ઉકેલ કઈ સંસ્થા લાવશે? તો ગ્રામ પંચાયત લાવેલો, ઓપ્શન એ આવે. પછી ફરી પ્રશ્ન 8મો મુદ્દાસર પ્રશ્નના જવાબ, જેમાં રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે, તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો જણાવો, ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજવસ્તુઓ બને છે વગેરે જેવા પ્રશ્નો છે. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું બનાસકાંઠા જિલ્લાનું 100% ઓરિજિનલ પેપરનું સાચું સોલ્યુશન. તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.